રેકોર્ડિંગ ઓકે, આપણે બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે પ્રથમ કર્મ ગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ અને આ પ્રથમ કર્મ ગ્રંથના રચયિતા શ્રી દેવેન્દ્ર સુરીજી મહારાજ સાહેબ. કર્મ ગ્રંથ આજે લગભગ પૂર્ણ થઈ જશે, બરાબર. રિવાઇઝ બાકી રહેશે પાછું. આપણે 8 કર્મમાં 8મું કર્મ અંતરાય કર્મ કીધું, બરાબર ને? 8મું કર્મ કયું કીધું? અંતરાય કર્મ. જેના કેટલા પ્રકાર કીધા? 8ના અંતરાય કર્મના ભેદ કેટલા કીધા? 5 ભેદ. 5 ભેદ, બરાબર ને? કયા કયા? દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વિદ્યાંતરાય. વિર્યાંતરાય, બરાબર ને? દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વિર્યાંતરાય. આ 5 પ્રકારના અંતરાય કર્મ કીધા છે, બરાબર. તો હવે સેજ આપણે અંતરાય કર્મનું છે પહેલા હવે તમને થોડીક દાનાંતરાય એટલે શું અને લાભાંતરાય એટલે શું? દાનાંતરાય એટલે શું? કોણ કહેશે? એટલે આપણને દાન કરવાની ઈચ્છા હોય પણ દાન કરી ન શકીએ, કરવામાં અંતરાય આવ્યા કરે. કઈ પણ દેવું હોય કોઈને પણ કોઈ પણ તરફથી વિઘ્ન આવ્યા કરે તમને. કઈ વિઘ્ન ના આવે તો અંતરાય ન કહેવાય ને. દાન લેનાર, દાન દેવાની ઈચ્છા હોય, વિઘ્ન નથી, પણ કોઈ લેનાર ના હોય, લેનાર ના હોય તો પછી અંતરાય જાય હોય ને, આપણને કોઈ દેવા વાળું પાત્ર નથી. બરાબર. ઈલાબેન બોલો. દાનનું ફળ આપણને ખબર હોય પણ આપણને આપવાનું મન જ ના થાય. આપણને આપવાનું, બરાબર. પુષ્પાબેન તમારા તરફથી યોગ્ય વ્યક્તિ આપણી સામે હોય, આપણા સિસ્ટમ બધું હોય, દાન દેવાનું શક્તિ બધું હોય, પણ ઈચ્છા જ ના થાય. મન થાય કે આપણે જઈએ, જો આપણે જઈશું તો આપણે પૂરી પડશે. વિચાર આવે ભવિષ્યમાં આપણે સિદ્ધાર્થ બરાબર. દાનને માટે જેને જરૂર છે એવો વ્યક્તિ પણ, એવું જીવ પણ છે, બરાબર. આપણી પાસે છે પણ ખરું, પણ છતાંય કંઈક ભવિષ્યની ચિંતા અથવા આને આપી દેશે તો આમ કરી દેશે, આમ કરતા આમ થઈ જશે, એમ કરીને શું તો કે એને દાન કરવા ન દે, બરાબર ને? તો એને શું કહેવાશે? દાનાંતરાય, બરાબર ને? તો દાનાંતરાય કર્મ દાનાંતરાય કર્મથી તો કે જીવ દાન દઈ શકતો નથી, બરાબર ને? યોગ્ય હોય, બધું હોય છતાં પણ, બરાબર. ઘણા બધા રીઝનો હોઈ શકે, જેમ કે કહેવાય છે પોતાની પાસે હોય જ નહીં એટલું ઇનફ, પોતાના માટે પણ ઇનફ ન હોય, બરાબર. પોતાના માટે ઇનફ પણ ન હોય તો બીજાને કેવી રીતે આપી શકે, બરાબર? તો એ તો છે જ, નથી આપી શકતા પોતાની જરૂરિયાત માટે પણ, બરાબર. તો ત્યાં તો છે, પણ પોતાની પાસે છે અને સામે લેનાર પણ યોગ્ય છે, છતાં પણ નથી કરી શકતા, છતાં પણ નથી કરી શકતા, ત્યારે સમજવાનું શું તો કે દાનાંતરાયનો તીવ્ર ઉદય છે. સાંભળજો, અનુકૂળતા તીવ્ર ઉદય, સાંભળજો, નથી, એનો ભાવ છે પણ નથી કરી શકતો, બરાબર. ઉદય ઓછો છે પણ તીવ્ર ઉદય તો કે જ્યારે એની પાસે બધું છે, અનુકૂળતા છે, સંજોગ છે બધા, છતાં પણ નથી કરી શકતો, તો એને શું કહેવાય? પાત્ર પણ છે ને. હા, સામે પાત્ર પણ છે, સામે પાત્ર પણ છે, સામે પાત્ર પણ છે, પાત્રતા પણ છે, બરાબર. યુગ તો એને શું કહેવાશે? દાનાંતરાય. લાભાંતરાય કોને કહેવાશે? લાભાંતરાય આપણે ઈચ્છિત વસ્તુ આપણે માંગવા જઈએ પણ આપણને આપે જ નહીં સામે વાળો. હવે ઓપોઝિટ કરી દો. આપણે જે પહેલી વાત કરી બરાબર ને, તો જે લેનાર છે, જરૂર છે, જેની પાસે સામેવાળી વ્યક્તિ પાસે બધું છે, યાચના કરે છે, માંગે છે, છતાં પણ એને મળી શકતું નથી, કારણ લાભાંતર. ઓલા શ્રેષ્ઠ આવે ને, જમી જમાઈ પાછો વળ્યો ઘેબર ભૂખ અને ભાંગી, એવું આવે ને, ખ્યાલ છે? કે જેમાં શું કહેવાય કે નામ તો એક્ઝેક્ટલી ત્યારે યાદ નથી આવતું, પણ એક વ્યક્તિ શેઠ હતો, તો એને ઘેવર ખાવાની ઈચ્છા થઈ, મીઠાઈ જમીએ તો ઘેવર જમીએ, ઘણા દિવસથી નથી મળી, બરાબર. અને ગમે તેમ કરીને પછી ઘેવર બનાવી,
ઘેવર બનાવ્યું અને પછી ચાલો થોડી વાર પછી શું કહેવાય કે જમવાનું છે ને બધું તૈયારી કરીને રાજીપા સાથે એ પોતે કઈ કઈ કામ માટે ગયો છે, શેઠ દાર કામ માટે ગયો છે, બરાબર. અને તે જ સમયે પાછું બન્યું કે શું, તો કે પોતાનો જમાઈ ઘરે પાછો જમાઈ આવ્યો. એટલે જમાઈ તો સાસુને વાલા હોય જ, અને કોઈ અતિથિ હોય તો એને પણ શું, કોઈ અતિથિ હોય, બરાબર, અતિથિ હોય તો એ અતિથિને શું કહેવાય, અતિથિને પણ શું, તો કે આમને આમ ના જવાય, તો ભોજન વગેરે. તો હવે એ તો જમાઈ હતો, બરાબર ને. હવે જમાઈ શું આવે અને શું કહેવાય ઘેવર વગેરે હવે સાસુએ જમાડ્યો, જમી અને નીકળી પણ ગયા. શેઠ જયારે જમવા બેઠા ત્યારે તો કે પાછું મીઠાઈ નથી, બીજું ભોજન આવ્યું. જેને ઈચ્છા હતી શું, કે ઘેવર ખાવાની ઈચ્છા હતી, પણ ઓલો તો કે છે કે આપણે બનાવ્યું તો ખરું, અથવા તો તરત બનાવીને મૂકી નહીં ગયો તો કે શું, તો કે જમાઈ આવ્યા હતા ને પછી હવે જમાડ્યા. એટલે શું કહે છે કે ગમે એટલો પુરુષાર્થ પ્રયત્ન કર્યો હોય, બરાબર, પુરુષાર્થ પ્રયત્ન કરવા છતાં પણ વસ્તુનો લાભ ના થાય, લાભાંતરાય. કોઈ વખતે આપણી સામે વસ્તુ આવી ગઈ હોય, બરાબર ને, ઘણી બધી વસ્તુ આવી ગઈ હોય, સામે હોય, છતાં પણ વાપરી ન શકીએ, લાભાંતરાય, લૂંટાઈ જાય, બરાબર. આપણે કહીએ ને શું કહેવાય કે ભવિષ્ય માટે એમ કરીને આપણે ધન સમૃદ્ધિ ભેગી કરતા હોઈએ કે ભાઈ ભવિષ્યની અંદર કામ આવશે, બરાબર. અને બિન બોલાય મહેમાન આવી જાય, બધાને એક બાથરૂમમાં કે પછી એકની અંદર ઢળાવી દે, કાળો બધું બતાવી દે, બંદગડી, બરાબર. શું છે, આપણી પાસે હતું ને, આવ્યું હતું ને, આપણી સામે હતું ને, આપણી માલિકી પણ હતી, છતાં પણ એનો આપણે ઉપયોગ કરી શક્યા નહીં, કારણ અંતરાય કર્મ, લાભાંતરાય કર્મ. કયો? લાભાંતરાય કર્મ, બરાબર. દાનાંતરાય છે, આપી નથી શકતા, લાભાંતરાય મેળવી નથી શકતા, બરાબર. ભોગાંતરાય, ઉપભોગ નથી કરી શકતા, વસ્તુ હોય ભોગવી શકતા ભોગવી નથી શકતા. જેમ કે કઈ મીઠાઈ ખાવી ભોજન, છે, પાણી, મીઠા કારણ કે એને બીમારી છે, મીઠાઈ હોય, મિષ્ટાન હોય પણ ડાયાબિટીસ હોય તો ન ખાઈ શકે. વાત બહુ સરસ. ઘણા પાસે પૈસો હોય કબહી પણ પોતે કષ્ટે, કબહી પ્રભુ કષ્ટે, કરે. સાંભળજો, કબહી કષ્ટે ધનપતિ થાવે, અંતરાય ફળ આવે. સમય એવો હતો, બરાબર ને, સમય એવો હતો કે ભાઈ કે જયારે આપણે બે ટાઈમ સારી રીતે જમી પણ નતા શકતા, એવી પણ અવસ્થા આપણા શું કે તમારા મમ્મી પપ્પાની એવી અવસ્થા જોઈ હશે. એ લોકો જયારે શરૂઆતમાં આવ્યા, બરાબર ને, ત્યારે શું કહેવાય કે બધું ઊભું કરવાનું છે, એટલે તે વખતે ખાણીપીણી શું કહેવાય કે ખાણીપીણીમાં પણ ખર્ચા નતા કરતા, બરાબર. ખાણીપીણીમાં પણ ખર્ચા શું કે લાડુ પણ ક્યારે બનતા હશે, કે કોઈ તહેવાર હોય ને બધા સામૂહિક કરતા હશે ત્યારે, બરાબર. હા, સામૂહિક કઈક થતું હશે તે વખતે કરતા હશે. કારણ શું, તો કે તે પેલા બચાવ કરીને ગમે તે, બરાબર. એટલે આમ કરતા કરતા કેટલું જીવન કાઢ્યું. પણ જો કે એ લોકો તો નક્કી હતા શું, તો કે અત્યારે કદાચ હોય તો 2-3 લાડવા તો આરામથી ખાઈ જાય, બરાબર. 4-5 લાડવા ખાઈ જાય ને આપણે તો કે સુગર આવીને શું કહેવાય કે પેલા આમ કરીશું આમ કરતા 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 પછી તો કે સુગર લઈને બેઠા હોઈએ. એટલે જેમ શું કહેવાય કે સામે વસ્તુ હોતે છતાં પણ આપણે વાપરી શકતા નથી. એક શેઠ છે ને, શું કહેવાય કે મીઠાઈની દુકાન, અને દુકાનની અંદર છે ને એને શું કહેવાય કે માણસ જોઈએ, તો એનું શું કહેવાય ભણતર કેટલું જોઈએ, તો ભણતર કાંઈ નહીં હશે તોય ચાલશે, બસ સુગર વાળો જોઈએ છે. ભણતર કાંઈ હશે નહીં તોય ચાલશે, ખાલી સુગર વાળો જોઈએ છે. આ શું છે કે થાય, બરાબર. તો એ શું કહેવાય છે, તો કે એક પ્રકારનો તો આપણે ભોગાંતરાય ને ઉભો ભોગાંતરાય, સામે પોતાની પાસે હોય છતાં પણ ઉપયોગ ન કરી શકીએ, બરાબર ને. એક ભોગાંતરાયમાં, ભોગાંતરાય એટલે શું, કઈ વસ્તુઓને ભોગ કહેવાશે? પુષ્પમાળા થાય, રાંધેલું અનાજ હોય, અનાજ, ફ્રૂટ, હા, જે વસ્તુ એક જ વખત ઉપયોગ થઈ શકે,
જે વસ્તુ માત્ર એક એક જ જ વખત જ વાર. ઉપયોગ થઈ શકે, બરાબર, એવી વસ્તુઓનો અંતરાય કરે એને શું કહેવાશે? ભોગાંતરાય ભોગાંતરાય કર્મ. કર્મ. ભોગાંતરાય, બરાબર ને? બરાબર, એક વસ્તુ જેમ શું કહેવાય, અનાજ છે, આપણે ખાણીપીણી છે બધી, બરાબર છે, પણ ઇટેબલ્સ બધી વસ્તુઓ છે, ખાણીપીણી છે, ફૂલ છે વગેરે, તો એ બધું શું કહેવાશે? એક વખત ઉપયોગ, એકવાર જ. બરાબર. હા, એ ઉપયોગ ન કરવા દે તો એને શું કહેવાશે? ભોગાંતરાય, ભોગાંતરાય. બરાબર. જે આપણે શું કહીએ કે જે મીઠાઈ વગેરે કહીએ એ ન ખાવા દે, ભોગાંતરાય. ઉપભોગાંતરાય, જે વારંવાર વસ્તુ વારંવાર વપરાય, એક જ વારંવાર વપરાય, ઉપયોગ કરી શકે. વપરાય, બરાબર, ના શકે. વારંવાર વપરાય અને ઉપયોગ કરી શકાય પણ એ આપણે વસ્તુનો ઉપયોગ ન કરી શકીએ. બરાબર, કઈક તકલીફ હોય તો ઉપયોગ ઘણું બધું કરી શકીએ, ઈચ્છા પણ હોય પણ છતાં એ કરી ના શકીએ, હમ. બરાબર. તો એ ઉપભોગાંતરાય કર્મ. ઉપભોગાંતરાય જેમ કે વસ્ત્ર વગેરે હોય દાગીના, આપણે અલંકાર, કપડા, બસો સાડી છે કે સાડી નથી. દાગીના, દાગીના, કપડા કપડા, બરાબર ને? બોલો, તમે જે ચાલુ દિવસોની અંદર જે પહેરો છો, બરાબર, એના કરતા એવા 10 જોડી કપડા આવી જાય એવી તમારી પાસે સાડીઓ હશે કે નહીં? હા છે. હોય. બરાબર. હોય જ ને. હા. અને પાછું એનું પાછું આપણે શું કહેવાય, દ્રષ્ટિ પરિલેહન પણ કરતા હોઈએ, બરાબર ને? દ્રષ્ટિ પરિલેહન, હા. હોય. કપાટ જોઈને પહેરીએ ત્યારે ચૂઝ કરવા તો જોઈએ ને, દ્રષ્ટિ તો કરીએ ને. બધું વધી ગયું. એ દ્રષ્ટિ પરિલેહન ખાલી શબ્દ બનાવી નાખ્યો છે. કઈ બરાબર છે ને? બધું જાણતાય ના હોય, ખાલી આમ કદાચ વરસ એક વાળી. હે દ્રષ્ટિ પરિલેહન કેવા છે, શું કહીશું? તો શું કહેવાય, કેવાય કબાટ જેવું ખોલીને બસ ક્યારે પહેરીશ, ક્યારે પહેરીશ, અથવા ક્યારે પહેર્યું યાદ આવતા હોય. અને એમાં તો હવે ત્યારે મસ્ત ચાલુ થઈ ગયું હશે, બરાબર ને? હવે 8 દિવસ આવે છે ને, જેમાં આ દિવસે આ આભૂષણ ઘરેણા પણ કબાટની અંદર છે, સારા મોંઘાપન અને સરસ મજાના કપડા પણ છે, પણ છતાંય પહેરી શકતા નથી. કારણ જવાનું ક્યાં? સાડી પ્રોપર કેટલી હા, શું હા, હા, બરાબર, બરાબર. નવા વાસણો પડ્યા રહીને, બરાબર, ક્યારે કઈ કરશું, ઓલું આવશે ત્યારે કરીશું, બરાબર, ઓલું આવે મગેની આવશે ત્યારે વાપરશું, બરાબર ને? અને મગેની પણ ક્યારે આવતા હોય ખબર નહીં. હવે આપતા જ હે? નથી. ઉકેલમાં જાય. વચલે દિવસે, વરસના વચલા દિવસે. પેલા થતું એવું કે મહેમાનો આવશે એના માટે, બરાબર. હવે મહેમાન આવે તો બિચારા સીધા હોટલમાં જતા રહીશું. હા, મહેમાન આવે તો પણ સીધા હોટલમાં વયા જાય. સારું. ચાલો, મૂળ છે વસ્તુ બાબા. કહીએ. આ છે ને, આપણી પાસે વસ્તુઓ છે, ઉપયોગ કરી શકાય એમ છે, પણ નથી થતું. કારણ ઉપભોગાંતર કર્મ. ભોગાંતરાય. આપણી પાસે ઘરેણા પણ છે, બરાબર, ઘરેણા પણ છે. પુષ્પાબેન કે ચાલો હું લઈ આવીને પહેરીએ, રેવા દે ને, કહીએ જતા કોઈ હડફેટમાં આવી જાશું. હા, એ લઈ જાય એનો રેવા વાંધો ના નહીં, પણ જે પડે. સામે લઈ જાય એનો વાંધો નહીં, પણ સામે જે નુકસાન કરી જાય એ વધારે દંડે લગાડી દે, એના કરતા રહેવા દો, બરાબર ને? આ શું કહેવાય છે? ઉપભોગાંતરાય કર્મ. શું કહેવાશે? ઉપભોગાંતરાય. શું કહેવાશે? ઉપભોગાંતરાય. અને ત્યાર પછી 5મું કે છે વીર્યાંતરાય. નિર્યાંતરાય. વીર્યાંતરાય એટલે શું? શક્તિ છતાં પણ ન કરવું, તપ કરવાની શક્તિ હોય, તપ ન શક્તિ કરવું. હોય, બરાબર, છતાં પણ એનો સદુપયોગ ન કરવા દે, બરાબર. શક્તિ હોય છતાં પણ સદુપયોગ ન, જેનાથી આપણું કલ્યાણ, આત્મકલ્યાણ થઈ શકે એવા કાર્યની અંદર પ્રવૃત્ત ન થવા, બરાબર. આપણી પાસે તપ કરવાની શક્તિ છે, બરાબર, છતાં ન કરીએ, કંઈક ને કંઈક આવી જાય, બરાબર. વળી બાના પ્રતિક્રમણ વિઘ્ન, હા, જેને બાણા પણ કહીએ, અથવા બીજા કોઈ પણ વિઘ્ન આવી જાય. રોજ પૂજા કરવાની. કોઈ પણ વિઘ્ન, કોઈ પણ રીઝન હોઈ શકે,
હા. કોઈ પણ કારણ હોઈ શકે છે, બરાબર. એમ થાય કે સંવત્સરી પ્રતિક્રમણ, જેને શું કહેવાય કે અતિ મહત્વનું કીધું આપણે, બરાબર. અને દિવસે કંઈક થઈ જાય, આપણે ન જ કરી શકીએ, બીમાર થઈ જાય. બીમાર થઈ જવાય, અશાંત વેદની આવી, પણ વિઘ્ન પણ આવ્યું ને સાથે, એટલે એક સાથે ઘણું બધું એ થતું હોય, બરાબર. તો એ કોઈ પણ જે ધર્મ આરાધનાની અંદર વિઘ્ન કરે, વિઘ્ન કરાવે, વિઘ્ન કરે, તો એને ભાવ પણ હોય, બરાબર, ભાવ પણ હોય, બરાબર, શક્તિ હોય, પણ છતાં પણ શું, તો કે આપણે એ કરી શકીએ નહીં, તો એને શું કહેવાય છે? આપણો મન, વચન અને કાયા, મન, વચન, કાયાથી જે કાયાની જે શક્તિઓ છે, તો જેમાં આપણે સુકૃત્યની અંદર, સુકૃત્યની કે આત્મકલ્યાણ માટે કરી શકીએ એમ છે, પણ કરવા ન દે. નવોચિરાણ, તો આને શું કહેવાય છે? વીર્યાંતરાય કર્મ, બરાબર. તો શું કે છે? આ પાંચેય અંતરાય કર્મ, બરાબર, પાંચેય અંતરાય કર્મ કેવી રીતે બંધાય છે એની વાત કરે. આ પાંચેય અંતરાય કર્મ કેવી રીતે બંધાય છે એની આપણે વાત કરીએ છીએ. તો શું? તો કે જે જીન પૂજાની અંદર વિઘ્ન કરે છે, શું કે છે? જીન પૂજામાં વિઘ્ન. હવે જીન પૂજામાં વિઘ્ન એટલે શું? પરમાત્માની પૂજા, બરાબર, પરમાત્માની પૂજા, માત્ર ખાલી જીન પૂજાથી માત્ર પરમાત્માની આપણે નવંગી કે ચૈત્યવંદન ભાવ પૂજા કરીએ છીએ એટલું જ નહીં. સમજો, આ ભાવાર્થની અંદર એક શબ્દથી ઘણા બધા એમાં મિનિંગ સમાયેલા છે. જીન પૂજા એટલે પરમાત્માની પૂજા જ નહીં, પણ પરમાત્માની જે આજ્ઞાનું પાલન કરીએ છીએ. હવે પરમાત્માની આજ્ઞા પાલનમાં કઈ કઈ વસ્તુઓ આવી જાય? રાત્રિ ભોજન નો ત્યાગ કરવો. યસ, રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળનો ત્યાગ કરીએ, ઓકે, અભક્ષ્યનો ત્યાગ કરીએ, પછી રાજવેશ નહીં, પર્વતીથી એ તપ કરવું જોઈએ, તો એનાથી અંતરાય કર્મ બંધાય, બરાબર. તો પર્વતીથી તપ ન કરીએ તો ફરીથી બોલો. જીન પૂજાની અંદર જીનેશ્વર પ્રભુને જીન પૂજા એટલે આપણે સહજ રીતે કહીએ તો સામાન્ય અર્થ એમ કહી શકીએ કે પરમાત્માની જે પૂજા ભક્તિ થાય છે, તો એમાં આપણે અંતરાય કરીએ, બરાબર. એ પણ છે જ પાછું, એ પણ કે પરમાત્માની સેવા પૂજા ભક્તિ જે આપણે કરીએ છીએ એમાં પણ આપણું અંતરાય તો ન જ, આપણે કોઈને પણ અંતરાય ન જ કરવો, કોઈને પણ ક્યારે પણ અંતરાય ન કરવો, બરાબર. તો એટલે જીન પૂજામાં વિઘ્ન, પણ અહીંયા જીન પૂજાથી શું, તો કે પરમાત્માની આજ્ઞા સંબંધી બધું છે, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પચખાણ, બરાબર. એટલે જે કે સાધુ સાધ્વીજી ભગવંતોની વ્યાવચ્ચ ભક્તિ, ગુરુવંદન આદિ બધું જ એ શું કહેવાશે? જીન પૂજા. કે તો કે સાધુ સાધ્વીજી ભગવંતોના શરણે એમનું જે વંદન પૂજન આપણે કરીએ એ શેના, એ શું છે? તો કે જીનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલન, પૂજન, એટલે કે છે જીન પૂજા. જીન પૂજાની અંદર વિઘ્ન કરે, આ બધી જ ગુરુ ભગવંત પણ આવી જાય, સાધુ સાધી જે ભગવંતોની ભક્તિ છે એ પણ આવી જાય, એમાં વિઘ્ન કરનાર, એમાં સાધુ સાધ્વીજી ભગવંતો પ્રત્યે. હવે એમાં પાછું સાધાર્મિકની પણ વાત આવી જાય. શું? સાધાર્મિકની પણ વાત આવી જાય. કેમ? તો કે સાધાર્મિક પણ શું, તો કે પરમાત્માની આજ્ઞાનું પાલન કરનારનું પણ આપણે શું કરીએ છીએ, એની કોઈ પણ કાર્યની અંદર, એની પ્રવૃત્તિની અંદર કોઈ પણ આપણે વિઘ્ન કરવું જોઈએ નહીં, જે આત્મ ઉત્થાન માટે હોય, બરાબર. એટલે જીન પૂજામાં વિઘ્ન કરનારો, બરાબર, જીન પૂજામાં વિઘ્ન કરવાથી શું થાય છે? જેમાં પૂજા કરવામાં જળ સ્નાન આદિ, બરાબર ને, કે શું કહેવાય, જલ પૂજા કરી, એને જુદું જુદું સમજાવે કે તમે શું કહેવાય, આટલા બધા હિંસા, શું કહેવાય, આટલી બધી હિંસાનું, જેમ આપણે કહીએ કોઈ ભાવિકો આવી જાય ક્યારેક, તો કે ભગવાનની પૂજા કરવા માટે, બરાબર ને, તમે જે પુષ્પ લેતા હો, બરાબર, પુષ્પ લેતા હોઈએ, હા, આપણે પુષ્પ ચૂંટીએ, બરાબર, તો પુષ્પ ચૂંટતા હોય તો તે વખતે વનસ્પતિ ગાયના જીવોની હિંસા કરીએ, વનસ્પતિ ગાયના જીવોની હિંસા કરીએ છીએ કે નહીં, બરાબર. એના કરતા શું, કે ખાલી શું ભગવાનના નામ પર તમે આ રીતે હિંસા કરશો, પૂજા કરશો, તો એ પુષ્પ આદિ જે ચૂંટવા અને એમાં હિંસા વગેરે છે, બરાબર, એમ કરીને પૂજા કરતા એને બંધ કરે અથવા અટકાવે,
અટકાવે, બંધ કરાવે અથવા કન્ફ્યુઝ કરે. તો આવું જે કૃત્ય શું થાય છે? તો વિઘ્ન કરવાનું. બરાબર. કારણ શું? તો કે ત્યાં હિંસા છે ચોક્કસ, પણ કેવું કે જેમ કહેવાય, શું કહેવાય કે લાખ રૂપિયા કમાવા માટે 10,000 નું રોકાણ કરવું જ પડે. લાખ રૂપિયો કમાવવો હોય તો 10,000 નું ઇન્વેસ્ટ કરવું પડે કે ના કરવું પડે? કરવું પડે. બરાબર ને? તો હવે એમાં લાભ છે કે નુકસાન છે? તમારી બરાબર. તો કે હિંસા છે 10% જેવું છે, પરંતુ 90% સામે લાભ છે, જે શુભ લાભ. ભાવોની અંદર છે. શુભ ભાવો. બરાબર. તો જેમ એ શું કહેવાય, એ લાખની અંદર 10,000 નું નુકસાન ગણાય નહીં, કે મારું આ નથી. સામે 90,000 જે લાભ છે એ જોવાનું. તો અહીંયા આપણે હિંસા છે, પરંતુ અહીંયા આર્ગ્યુ કરીને, કુતર્કો વડે કરી, કુતર્ક એટલે શું કહેવાય, ખોટા આર્ગ્યુ. હા. તો એમ કરીને એને પૂજા કરતો અટકાવે, એની ભક્તિ કરતો અટકાવે, અથવા એ રીતે સાધુ સાધ્વી જે ભગવંતો પ્રત્યે કે દેવગુરુ પ્રત્યે એને ભક્તિ કરતા અટકાવે કોઈ પણ રીતે. આ તો આમ છે, ઓલા તો આમ છે, એટલે એને કોઈ પણ બીજી રીતે એને સમજાવીને, જેને આપણે શું કે બ્રેઇન વોશ કરે, ભાવ તોડે. ભાવ તોડે. તો એ શું કહેવાય છે? એનાથી અંતરાય કર્મ બાંધીએ છીએ. તો એ અંતરાય કર્મ ક્યારે પણ કરવું ન બંધાય, એનું ધ્યાન રાખવાનું. બરાબર. પછી બીજું કીધું આપણે હિંસા આદિ. બરાબર ને? આપણે અંદર લખેલું છે હિંસા એટલે જેમાં 18 પાપ સ્થાનકો. બરાબર ને? હિંસા આદિ પાપ કાર્યની અંદર હંમેશા આસક્ત હોય. હિંસા કાર્યની અંદર એટલે એવું નથી કે પંચેન્દ્રિય જીવન જ હિંસા, એવું નહીં. કોઈ પણ હિંસા આદિ કાર્યોની અંદર કયું છે? હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, કશાયોને વશ, રાગ, દ્વેષ, પછી ઝઘડો, વેરઝેર. બરાબર ને? ક્લેશ, 12મે કલહ, 13મે અભ્યાખ્યાન, આળ પંપાળ. બરાબર. ગમે તે રીતે કરીને અભ્યાખ્યાન, ખોટા આળ આક્ષેપ, પૈશુન્ય, નિંદા, રતિ, પર પરિવાદ એટલે ગામની પંચાયત, નિંદા, પૈશુન્ય, ગામની ખોટી પંચાયત. બરાબર. ઓલો આમ કરે છે, ઓલો આમ કરે છે. શું તમને મેં કયો? પંચાયતમાં અને નિંદામાં ગોશિપ અને શું કહેવાય, બેક બાઇટિંગ, ગોશિપ. બરાબર. નિંદા એટલે શું? પંચાયત એટલે શું? પંચાયતમાં શું હોય? જેમાં કોઈ તથ્ય ન હોય. બરાબર. આપણે શું કહેવાય કે આપણને જે કોઈ વસ્તુ લાગતું વળગતું નથી, આપણા સમાજને લાગતું વળગતું નથી. બરાબર. પણ છતાં પણ બધું આમ કરે છે. બસ એ જ. પાછું બોલો એટલે ખ્યાલ આવે. ચાર મળે ચોટલા ને બરાબર. જે શું કહેવાય કે જેમાં ભાઈઓ ચોટે બેસીને કરતા હોય અને બહેનો ડેલીઓની અંદર કીટી પાડતી હવે. બરાબર ને? પોતાના એક ઘરે કોઈકના ઘરે ભેગા થાય, બપોરનો સમય હોય, જમી કરીને બેસવા માટે ગયા હોય, પછી ત્યાં શું થાય? હા, યસ. અને હવે તો શું કહેવાય, હવે તો બેસવાનું પૈતું, હવે તો બધું વોટ્સએપમાં થઈ જાય ને, ફોનથી. અને એમાં વોટ્સએપ તો એવું ઈઝી થઈ ગયું. ચાલો. તો શું કહેવાય કે આ બધું શું થાય છે? આ બધાથી આપણે અંતે શું કરીએ છીએ? અંતરાય કર્મનો બંધ કરીએ છીએ. કયું? પર પરિવાર,
માયા મૃષાવાદ અને મિથ્યાત્વ સલ્યા આ 18 પ્રકારના પાપોની અંદર છે રચ્યા પચ્યા હોય. બસ હા, રચ્યા પચ્યા હોય. હિંસા અધિકારીઓની અંદર હંમેશા તત્પર હોય. હા, તો એને એ પણ શું બાંધે છે તો કે અંતરાય કર. અરે પછી કાયમ માટે, કાયમ ઓતપ્રોત એટલે કાયમ માટે. પછી ત્રીજું કે છે સાધુ સાધ્વીજી મહાત્માઓના હાથ, હાથ પાણી પાણી, ઔષધ, ઉપકરણ આદિ આપવાનો નિષેધ કરનાર. બરાબર, અહીંયા આપણે ચોખ્ખું કીધું. સાધુ સાધ્વી જે ભગવંતો મહાત્માઓ, બરાબર ને. તો એમાં ભાત પાણી, ઔષધ વગેરે, ઔષધ અને ઉપકરણ વગેરે આદિ જે આપવાનો નિષેધ કરે, તો એ પણ કયું કર્મ બાંધે છે? અંતરાય કર. અંતરાય કર્મ અંતરાય બાંધે કર્મ. છે. બરાબર, અંતરાય કર્મ. અહીંયા સાધુ સાધ્વી જે ભગવાન કીધું. પણ જો એક વસ્તુ છે, આ જે આપણે કર્મ જે વાત કરીએ છીએ ને, કર્મની જે વાત કરીએ છીએ, તો એમાં પણ પાછું પાત્ર સુપાત્ર આદિ છે. પાત્ર સુપાત્ર અને કુપાત્ર આદિ. તો જેમ કે શું કહેવાય કે મિથ્યાત્વ આદિને પાસે ન જવું, બરાબર ને, એવું પણ આવે છે. બરાબર ને, મિથ્યાત્વીનો પરિચયનો ત્યાગ આદિ છે કે નહીં? હમ. એ પણ આવે તો ને. સંકેતના 67 બોલની સજ્જાઈની અંદર આપણને શું કહેવાય સમ્યક્ત્વના દૂષણો દૂષણ. આવ્યું છે. બરાબર, ઉદ્વેગ. સમ્યક્ત્વના દૂષણો પણ કીધા છે, જેમાં શંકા, આકાંક્ષા આદિ. તો કેટલીક વસ્તુઓ ત્યાં ત્યાગ પણ કરવાનું કીધું છે. બરાબર, અને અહીંયા જે કે છે કે સુપાત્ર છે. બરાબર, સુપાત્ર, તો સુપાત્રની વાત ચાલે છે. જે સાધુ સાધ્વીજી ભગવંતો જે સ્વયં શુદ્ધ જીવન જીવે છે, કેટલેકથી આપણે દૂર ખસવાનું છે. પણ છતાં પણ શું તો કે તે વખતે તો કેવી રીતે હોય, ભૂખ્યા તરસ્યા હોય તો સાધુ તરીકે નહીં, પણ શું તો કે ભૂખ્યા તરસ્યા છે તો એ તરીકે તો આપી દેવાય. એટલે બધું ચારિત્રથી પતિત થયો હોય છતાં પણ. બરાબર, કેમ તો કે એ ત્યાં દયાભાવ ટકાવવાનો છે. આપણો શું દયાભાવ ટકાવવાનું છે. પણ જ્યારે જે સારી રીતે ભલી રીતે જે સંયમ જીવનનું પાલન કરે છે, જે આપણા માટે પરમ પૂજનીય છે, બરાબર, તો એવા સાધુ સાધ્વીજી ભગવંતોની ઉત્કૃષ્ટ બધી જ રીતે ભક્તિ કરવાની, બધી જ રીતે ભક્તિ કરવાની. બરાબર, પણ હવે આપણે સ્વયં તો કરવાનું અને બીજા પાસે પણ કરાવડાવવાનું. બરાબર, કદાચ સંજોગ વસાત કદાચ કોઈ આપણે નથી કરી શકતા, તો જે કરે છે એની અનુમોદના કરવાનું. પણ ક્યારે પણ એમનું શું કહેવાય કે ક્યારે પણ એમનું શું કહેવાય એમને ભક્તિ કરતો હોય એમાં વિક્ષેપ તો ક્યારે પણ કરવો નહીં, અંતરાય ક્યારે પણ કરવાનું નહીં. નહીં તો ભયંકર અંતરાય કર્મ બાંધે, ભયંકર અંતરાય કર્મ બાંધે. અને એ અંતરાય કર્મ શું કરે છે? અંતરાય કર્મ શું કરે છે તો કે બધી વસ્તુ હોતે છતે પણ ઉપયોગ કરવાનો જ. હવે જો અહીંયા કે છે કે સાતા અસાતા તો છે, બરાબર, પરંતુ જે આ બધું હોતે છે તે પણ શરીરથી સ્વસ્થ ન હોય, અસાતા હોય, વળી એને ભોગવી ન શકે. અંતરાય કર્મનો ભયંકર ઉપયોગ શું કહેવાય બંધ થયો હોય, અંતરાય કર્મનો ભયંકર ઉદય થાય એટલે બંધાય. જો બંધાયું એટલે ઉદયમાં આવશે. એને કયા ટાઈમમાં કયા સમયમાં આવે આપણે કહી શકીએ નહીં. બરાબર, પછી એમ કે છે કે ચોથું કે છે અન્ય જીવો દાન આદિ આપતા હોય, અન્ય જીવો દરેકની વસ્તુ ઓકે, અન્ય જીવો દાન આદિ આપતા હોય, બરાબર, તેઓને લાભ મળતો હોય, ભોગ ઉપભોગ કરતા હોય, તેમાં વિઘ્નો કરનાર. બરાબર, હવે સમજો જેમ કહેવાય કે આપણે બહારે જોઈએ છીએ, જયારે આપણે રાત્રિના સમયની કે દિવસે તમે જોઈએ બહાર નીકળીએ તો તમને ખ્યાલ આવે કે વિચાર કેટલાય બધા લોકો. એક વખત તમને જણાવું, ઘણી વખતે શું કહે 8 વાગે ચાલીને આવીએ ને તો તે વખતે આ દુરમ વાળો રસ્તો છે, બિચારા શું કહેવાય ઓલા કાર્ટનના ઓલા પૂઠા હોય ને એના ઉપર સુતા હોય. યસ, આ બાજુ મકરા રગાઉ ત્યાં છતરીઓ છે ત્યાં સુતા હોય. બરાબર, એ લોકોની પાસે ઘરે નથી, ખાવાનું નથી, વસ્ત્ર પાત્ર પણ કોઈ કાપેલું હોય, એ બધા વિચારો ઓળી પહેરી કરીને સુતા હોય છે. બરાબર, હવે એ લોકોને કદાચ કોઈ મદદ કરતું હોય, હેલ્પ કરવું હોય, આપણે જો ચોક્કસ એક વસ્તુ યાદ રાખવાની, આપણી પાસે પૂર્વના પુણ્ય છે. આપણી પાસે જે પણ વસ્તુ મળી છે ક્યાં પૂર્વના પુણ્ય મળ્યું છે. અને કદાચ અત્યારે વર્તમાન સમયની અંદર પણ આપણે વર્તમાન સમયની અંદર જે પુણ્ય પ્રવૃત્તિ જે કાર્ય કરીશું એ ભવિષ્યમાં આવશે. કેમ કે બંધાયા પછી એ બેલેન્સમાં પણ રહે.
બંધાયા પછી એ બેલેન્સમાં પણ રહે છે અને પછી એ ઉદયમાં આવે છે, જેને આપણે સત્તા કહીએ. જેને સત્તા કહીએ છીએ, તો એ કર્મ આપણે અત્યારે બાંધીશું એ ભવિષ્યમાં આવશે. અત્યારે જે આપણે ભોગવી રહ્યા છે એ તો કે પહેલાનું, બરાબર. તો અત્યારે જ આપણી પાસે અનુકૂળતા છે, બરાબર ને, સમજણ પણ છે અને સાધન સામગ્રી પણ છે. તો ચોક્કસ શું કરજો, તો કે તમે દાન આદિ કાર્યની અંદર ચોક્કસ વાપરજો, બરાબર. હા, એવું સહેજે નહીં વિચારતા, કદાચ શું કહેવાય કે એ તો અહીંયા ખાઈ પીને પડ્યા રહે છે, કંઈક હવે ઘરે પણ જવાનું, તો બિચારાનું ઘર જ નથી, એ લોકોની પાસે ઘર જ નથી, વસ્ત્ર પાત્ર પણ નથી. શું કહેવાય, શું કહેવાય, એની આપણે સિમ્પલ વસ્તુ છે કે આપણી પાસે ભોજન હોય તો કોઈની પાસે હાથ લાંબો કરીએ ખરા? ન જ કરીએ, બરાબર ને. હા, હવે શું કહેવાય, નાના નાના છોકરાઓ સાવ ટેણિયા ટેણિયા વિચારું, શું કહેવાય કે આમને માર્કેટમાંથી શું કહેવાય સુપર માર્કેટમાંથી એમ નીકળતા હોય ત્યારે હાથ લાંબો કરતા હોય આપણી પાસે. કારણ શું? હા, એમની પાસે નથી એની પાસે એટલે. નથી, એમની પાસે એની પાસે એટલે. નથી, બરાબર ને. તો ચોક્કસ શું કરજો, તો કે જો તમારી પાસે છે વાપરજો. અને તમારાથી જે પણ શક્તિ હોય ચોક્કસ આપજો, બરાબર. હવે કદાચ કદાચ સમજો કે આપણે નથી આપી શકતા, તો કોઈ આપતું હોય ને તો એને વારવાનું કામ તો ઘારીને, આ તો શું કે બધે માંગવાની ટેવ પડી ગઈ છે. ઘણી વખત એમ વિચાર દેખાતો હોય, તમે શું કહેવાય દરરોજ જે સુપર માર્કેટની અંદર જતા હોય એની બાજુની અંદર પેલા લોકો હોય, લગભગ કાયમ માટે વિચાર હોય એ લોકો ક્યાં જાય, ક્યાંથી મળશે એની પાસે? હા, હવે અપેક્ષા ત્યાંથી જ રાખવાનું છે કે શું તેની પાસે કદાચ એવું તો છે નહીં કે શું કહેવાય કે એ હાથ લાંબો કરશે ને કે 100, 150, 200, 500 આપી દેશે, એવું તો છે જ નહીં. કોઈ આપશે, શું આપશે? એની પાસે છૂટા હશે ને એમાં પણ જો 20 નો હશે, જો 10 નો અને 20 નો હશે ને તો 20 નહીં આપે, 10 જ આપશે, બરાબર છે ને. હા, કારણ શું? હવે આજે શું કહેવાય કે 10 જણ આપતા હોય કે કદાચ 100 જણ પાસે માંગ્યું હોય ને તેની પાસે 10 જણ પણ આપતા હશે કે નહીં, ખબર નહીં. હવે 10 જણ પાસેથી 100 શિલિંગ એની પાસે ભેગા થતા હશે કે કેમ? 100 શિલિંગમાં ખાવાનું પણ કેવી રીતે થઈ શકે? શું ખાઈને બિચારા? એટલે કે છે કે અહીંયા જે પણ છે ને, આપણે ભગવાન પાસે શું કહેવાય, આપણે ભગવાનની કૃપાથી અને કઈ પૂર્વ ભવની અંદર સુકૃત્ય કર્યું છે, સારું કાર્ય પુણ્ય કર્મ કર્યું છે, જેનાથી આપણી પાસે ઘણું બધું મળ્યું છે. તો શું કહેવાય, તો ચોક્કસ તમે શું તો કે અનુકંપા દાનની અંદર શું તમારું જે કરુણા ભાવ, તમારું જે દયા, જીવો પ્રત્યેનો જે દયા ભાવ છે એ જાગૃત થશે. અને આપણે શું તો કે ચોક્કસ કરજો, જેથી આપણે જો આપીશું ને તો આપણું જે અંતરાય કર્મ એ મંદ પડશે. યસ, એનો ક્ષય પણ થશે. દાન કરવા દેતું નથી અને છતાંય આપણે દાન આપીશું તો શું થશે, તો કે આપણું અંતરાય કર્મ ક્ષય, આપણું અંતરાય કર્મનો ક્ષય થશે. હું તમને સિમ્પલ વસ્તુ કહું કે આપણે ગાથા ગોખીએ, ગાથા યાદ નથી રહેતી પણ છતાંય ગોખીએ તો એ ગાથા યાદ થઈ જાય કે ભલે શું કહેવાય કે 1000 વખત બોલીએ, થાય છે ને? થાય, ચોક્કસ થાય, બરાબર. તો એવી રીતે જો આપણું અંતરાય કર્મ છે ને પછી શું મારું અંતરાય કર્મ છે, આપણે એક વસ્તુ હંમેશા યાદ રાખી લેવાની કે આપણને ધનની મૂર્છા છે, ધનની મૂર્છા છે, મમત્વ છે એટલે નથી છોડી શકતા, કે ખરેખર આપણું અંતરાય કર્મ છે એટલે નથી છોડી શકતા? અંતરાય કર્મની વાત દૂર કરો, પહેલા આપણે પેલા શું તો કે આપણને ધન પ્રત્યેની મૂર્છા અને અંતરાયનું નામ આપી દઈએ છીએ, આપણાથી છૂટતું નથી અને આપણે પોતાના અંતરાય કર્મને નાખી દઈએ. આપણે જેમ શું કહેવાય, સિમ્પલ વસ્તુ કહીએ કે આપણે ગાથા ગોખવા માટે પ્રયત્ન પુરુષાર્થ કરતા નથી, યાદ કરવા માટે પુરુષાર્થ કરતા નથી, ને હવે યાદ નથી રહેતું એવું આપણે કરી દઈએ છીએ, બરાબર. હવે સમજો કોઈ વખત હું તમને ખીચાયો, તમે મગજમાં બરાબર પકડેલું હોય, એવું બની શકે, બરાબર, એ યાદ હોય પણ તે વખતે ક્લાસની અંદર શું કીધું હોય એ ભૂલી ગયા હોય. આવું બની શકે. યસ, તો કે જે આપણે વસ્તુ જે સમજવાની છે, જાણવાની છે, એનાથી આપણે એ નથી કરતા. એટલે શું આપણે અંતરાય કર્મ છે ચોક્કસ, બરાબર, પણ એને ક્ષય કરવા માટે શું તો કે ચોક્કસ આપણે પ્રયત્ન પુરુષાર્થ કરવાનો. એટલે મોટું કરી શકો, બહુ જ સરસ. મોટું ન કરી શકો, નાનું નાનું તો ચોક્કસ ને ચોક્કસ કરવાનું, બરાબર. એટલે શું એટલે દાન કદાચ ન કરી શકતા હોય તો રોકવાનું તો ક્યારેય કોઈને પણ નહીં. પ્રેરણા કરી શકતા હોય તો ચોક્કસ કરવાનું, બરાબર. અને ભોગ ઉપભોગ કરતા હોય, બરાબર, ભોગ ઉપભોગ એટલે વાપરતા હોય, બરાબર ને, વાપરતા હોય તો તેમાં વિઘ્ન નહીં કરવું, વાપરતા હોય વિઘ્ન કરવો નહીં. હા, બરાબર. અને વિઘ્ન કરનાર કે વિક્ષેપ કરનાર શું કે છે, તો કે દાનાદિ, આ દાન, લાભ, ભોગ અને ઉપભોગ અને વીર્ય, એની અંદર કરનારની અંદર શું થાય છે, જે વિરોધ ઉભો કરનાર જીવ, બરાબર, શું કે છે, તો કે મંત્ર બળથી બીજાનું વીર્ય હરી લેનાર, બરાબર. હવે જેની પાસે હવે કે મંત્ર બળથી બીજાનું વીર્ય હરી લેવું એટલે શું?
તો કે સરસ સારી રીતે બધી શક્તિઓ ઉપયોગ કરી શકે એમ છે, સારી ધર્મ પ્રભાવના કરી શકે છે, બરાબર. પણ એને શું, તો કે એવી મેલી વિદ્યાઓ દ્વારા એને વશીકરણ કરી લેવામાં આવે અથવા મગજથી સાવ ફેલ કરી દેવામાં આવે. યસ, આવું બધું હોય. 11 કદાચ હા, કે મંત્ર તંત્ર કરવા દ્વારા શું કરે, તો કે એનો જાદુ ટોણું કરી નાખે અને એની શક્તિ શું કહેવાય, તો એને શું કહેવાય છે, મગજ વગરનું કરી નાખે, અથવા કંઈક ને કંઈક શું કરે, તો કે એ બીમાર પાડી દે. તો આવી આવી પ્રવૃત્તિઓ થાય. તો આવું થતું હશે, તો કે થતું હોય ત્યારે જ આ વાત મૂકી છે. હા, અહીંયા થતું હોય કે ના થતું હોય, એ બધી જોયું નથી. આપણે જોયું નથી, બરાબર ને. હા, આપણે ઇંગ્લિશમાં જ કહ્યું. મંત્ર તંત્ર થી એને શું કરે, તો કે બીમાર પાડી દે, એને શું કહેવાય, આમ શું કહેવાય કે આમ હોશ ભાન વગરનો કરી નાખે. આવી બધી ઘણી બધી વસ્તુઓ થાય. આવી બધી વસ્તુઓ થાય. ગાળાઓની અંદર, બધાની અંદર થતું હોય, બધાની અંદર આ થતું હોય, બરાબર. તો આવું કરનાર કે પછી જીવનો વધ કરનાર, વધ કરનાર કે બંધન દ્વારા બાંધી લે, ચેષ્ટાઓ રહિત કરનાર, બરાબર. ચેષ્ટાઓ રહિત કરનાર એટલે જેમ શું કહેવાય, અન્ય જીવોને જેમ શું કહેવાય કે બળદ વગેરે છે, ગાયો ભેંસો બળદ વગેરે, તો એને શું કરવામાં આવે કે બાંધી લે. બળદ વગેરે હોય તો એને શું, તો કે નાકની અંદર એવી રીતે દોરી સરકાવી દે, સરકાવીને અંદર અંદર એક બાજુથી નાખી બીજી બાજુ એ કરી લે, અને પછી શું કરે, તો કે હવે એને એની શક્તિ પછી એ થઈ જાય, ઓછી થઈ જાય. એટલે શું, તો કે પોતાની રીતે જેને એ કરવું હોય એ સેજ પણ એ થાય, એટલે તરત એને શું કરે છે, તો સેજ દોરડું એમ કરે એટલે એને આંખોમાંથી પાણી પણ આવી જાય, એટલે એને વેદના થતી હોય, બરાબર, પીડા થતી હોય. તો આ બધું જે કરતા હોઈએ, બરાબર. એટલે ચેષ્ટા રહી એટલે એને એની પછી સાવ એકદમ થઈ જાય. ઓકે, બીજી રીતે કરાવો. સાંભળ્યું છે, સાચું ખોટું ખબર નથી. એમ કહેવાય કે ચીની સોલ્જર્સ હોય ને, ચીન, ચાઇના, એ લોકોને આર્મી હોય, એ લોકોને આમ સ્ટ્રેટ જ રહેવાનું, અને એમ શું કહેવાય, એના થાય એના માટે શું કરે, તો કેમ કહેવાય કે અહીંયા આજુબાજુની અંદર સોય રાખવામાં આવે. એમ કે શું કે યુનિફોર્મની અંદર રીતે સોય એ કરવામાં આવે, એટલે આમ કરે તો પણ એ સોય સીધે પૂછે, આ બાજુ એમ કરે તો પણ સોય છે, બરાબર. એવી રીતે પેલા શું કહેવાય, સજાઓની અંદર અથવા કોઈને કરવા માટે શું કરે, તો અહીંયા એવી રીતે મૂકી દે, અહીંયાથી આમ, એટલે બિચારો આમ કરી શકે, આમ કરે તો પણ શું કહેવાય, આવી રીતે ત્રિકોણ આકારે હોય 3, એટલે આમ કરે તો પણ ગોકાય, આ બાજુ ભોકાઈ જાય, આ બાજુ એ કરે તો બધી રીતે, અને આમ કરવા જાય તો ઉપર પણ ગોકાય ને નીચે પણ ગોકાય. એવી રીતે એટલે શું કહેવાય કે શું કહે કે ચેષ્ટા રહિત કરનાર. શું કરે, ચેષ્ટા રહિત, એટલે બીજું કોઈ પણ કઈ પણ કરી ન શકીએ. વળી કીધું કે કાપ કૂપ છેદન ભેદન આદિ દ્વારા જીવોની ઇન્દ્રિય શક્તિને હનનાર જીવ અંતરાય કર્મ બાંધે છે. જેમ બળદ વગેરે છે, બરાબર ને, બળદ હોય, બરાબર ને, વાછરડો જેને આપણે નંદી કહેતા હોય લોકો બીજા, તો વાછરડો અને બળદ એટલે તો કે જેમાં એનું લિંક છે, લિંક છેદવામાં આવે, એટલે બળદ હોય આમ તો પુલ્લિંગ કહેવાય, પણ એને પછી નપુસંગ બનાવવામાં આવે. નપુસંગ બનાવવામાં એટલે પછી શું, તો કે બીજી એને કોઈ શક્તિ પછી એ જે પ્રમાણે જે શું કહેવાય, જેનો હારી હોય, હારી એટલે જે બળદ એ ગાડા ચલાવનાર હોય, એ જે પ્રમાણે કરે એ જ પ્રમાણે જે ઈશારો કરે એ પ્રમાણે ચાલી જાય, બાકી પોતાનું મગજ એને ચાલતું જ ન હોય, બરાબર. તો એ પ્રકારે આવું કરનાર, જે કર્મ કરનાર, આપણે અતિચારમાં આવે નિર્લાંછન કર્મ કીધા, નિર્લાંછન કર્મ કીધા. ચારા પાણી તની વેળાએ સાર સંભાળ ન કીધી, તો આદિ જે અથવા આપે નહીં, તો આ બધું અંતરાય કર્મ બધે, બરાબર. આવું કરતા શું થાય છે, અંતરાય કર્મ બંધાય છે, બરાબર. તો કે એવું એ રીતે અંતરાય કરનારો જીવ પછી ભવિષ્યની અંદર અંતરાયો આપણને પણ એ અંતરાય કર્મ ઉદયમાં આવતા દુઃખ આવે છે, મળવા દેતું નથી, બરાબર ને. જેમાં ઋષભદેવ ભગવાનની વાત પણ આવે, ભગવાનને ન મળ્યું. 400 દિવસના જે ઉપવાસ થયા, બરાબર ને, ભગવાનને અંતરાય થયેલો. હિત સારું હતું, સાંભળજો, હિત સારું હતું, બરાબર. છતાં પણ, અને આપણે શું અત્યારે ગયા સોમવારના નર્મદા સુંદરીની વાત કથા સાંભળી હતી,
એમાં પણ સાધુ સાધ્વી જે ભગવંત ઉપર થયેલી આશાતના શું તો કે અંતરાય પણ એમાં અંતરાય કહેવાય પોતાના પતિનો વિયોગ થયો અંતરાય દમયંતી પૂર્વ ભવની અંદર સાધુ ભગવંતની કઈ આશાતના થયેલી જેનાથી શું તો કે એ પોતાને શું કે પોતાના પતિ પણ છે રાજ્ય સમૃદ્ધિ પણ છે છતાં પણ ત્યાં રહી શકી નહીં કેટલોક સમય સુધી તો કે એ અંતરાય કહેવાય એક પ્રકારનો પોતાના પિતાનું પોતાના પતિનું છે કોનું છે ઓકે એક સરસ મજાનું એમ કે ને કે તમારા પતિ પાસે 5,000 છે અને તમારી પાસે માત્ર 1,000 છે તો તમારી પાસે કેટલા થઈ જાય 6,000 બરાબર તમારી પાસે 5,000 હોય તમારી પાસે 5,000 હોય પતિ પાસે 1,000 હોય તો કે પતિ પાસે 1,000 જ કહેવાય તારું મારું સૈયારું મારું મારા બાપનું હું મારા બાપ ચાલો તમે ટૂંકમાં સમજી જાઓ છો બધા એટલે સરસ તમારી સમજદારીને ખરેખર અનુમોદના ભાઈ ધન્યવાદ તો ચાલો એટલે કે છે શું કે છે આપણે આવી રીતે અંતરાય કર્મ જેવું બાંધે છે તો અંતરાય કર્મ ક્યારે શું કહેવાય ક્યારે પણ કોઈને અંતરાય કરવો નહીં અંતરાય કર્મ સાંભળજો પણ શું છે કે ધર્મ કારણે ધર્મની રક્ષા કાજે આપણે કંઈ પણ કોઈ પ્રકારનું અટકાયત કરવી પડતી હોય તો તેમાં અંતરાય નથી પાછું એટલે ધર્મ સુધર્મ એ પણ જોવા બરાબર ભંગ ન થાય નહીં તો ઘણી વખત એમ શું કે આપણું ઘર હોય આપણા ઘરની અંદર આપણા ઘરની આવીને બેસતા હોય સાથે ચાય પાણી વગેરે પણ આપણે કરાતો હોય પછી આપણા ઘરનું જ ખોદીને જતો હોય તો એને શું કરવું પડે રોકવો પડે આવવાનું ઘરે આવવાનું આપણે શું કહેવાય કહી શકાય કે ઘર બગાડતું હોય તો એને પછી દૂર કરવું પડે બરાબર ને તો તેમાં તો પછી એને અંતરાય કર્મ કહેવાય એનું અંતરાય નું પહેલા વિચારો પહેલા શું એના વિચાર કરતા પહેલા પોતાનું વિચારવાનું હોય તો આ વસ્તુ હંમેશા યાદ રાખવાની એટલે અહીંયા આ પ્રમાણે અંતરાય કર્મ બંધાય છે અને આ તપાગચ્છ બિરુદ ધારક એવા તપાગચ્છ કેવી રીતે પડ્યો તો કે મેવાડની અંદર જે વખત રાણાના રાજ્યની અંદર તે વખત દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ આચાર્ય પદે હતા અને ત્યારે એ સમય દરમિયાન આ દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ ખૂબ જ લાંબી તપસ્યાઓ પણ કરતા અને વાદ વિવાદ શું કહેવાય વાદમાં પણ જીતેલા હતા બરાબર બરાબર જે ધર્મનું છે ને આપણે ગઈકાલે જે વાઘ યુદ્ધ એમ કીધું હતું બરાબર ને વાઘ યુદ્ધ થતા હોય એટલે લડાઈઓ થતી હોય ધર્મની લડાઈઓ થતી હોય તો ધર્મની લડાઈઓ કેવી રીતે કે ત્યાં શસ્ત્ર ન હોય ત્યાં શાસ્ત્ર હોય શું ત્યાં જ્ઞાનીઓ શાસ્ત્રથી લડે બરાબર તો એ શાસ્ત્રોની લડાઈની અંદર આ અન્ય ધર્મના જે લગભગ 100 કરતા પણ વધુ જે અન્ય વિધર્મીઓ હતા એને પણ આ દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે ધરાવેલા હતા અને વિશેષ તપ કરતા હતા બરાબર એ વિશેષ તપ કરતા હતા તો ત્યારે તે વખતે એને તપાગચ્છ એવું ત્યાં બિરુદ આપવામાં આવ્યું અને ત્યારથી એ તપાગચ્છ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો હવે એવા તપાગચ્છ એવા શું કહેવાય તપાગચ્છ એવા દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ આ કર્મ ગ્રંથના રચયિતા છે તો એવા મને મહાત્માને એ આચાર્ય ભગવંતને ખૂબ ખૂબ વંદના કરીએ અને હજી આપણે ગાથાઓ અને અર્થથી પૂર્ણ કર્યો છે રિવાઇઝ તો કરવાનું છે આમાં ઘણું બધું હજી આપણે બાકી છે જે આપણે કન્ટિન્યુ પણ કરીશું ઓકે ચાલો તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ અને ખાસ બધાને આખા વર્ષ દરમિયાન આપણે સ્વાધ્યાયની અંદર ઘણી વખત ગમત કરી લેતો હોવ સ્વાધ્યાય કરીએ છીએ પણ સાથે ઘણી વખતે કેટલીક વસ્તુઓ સમજાવવા માટે કંઈક એવા ઉદાહરણો લઈ લેતો હોવ કે ઘણી વખતે કડકાઈ પણ કરતો હોવ તો આ બધું એક સ્વાધ્યાયના પાઠ સ્વરૂપે છે બરાબર અને પછી સ્વાધ્યાય કરતા પણ સારું કાર્ય કરતા પણ કોઈને પણ મનદુખ થયું હોય તો તે બધું જ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ ઓકે આપણે સંવત્સરીમાં પર્યુષણ પર્વની અંદર આપણે આરાધના તો બધા સાથે કરીશું જ પણ શું કહેવાય કે જે સમયની અંદર જે સમય પૂર્ણ થઈ જાય વધારે સારું કંચનભાઈ તમે યુટ્યુબ ઉપર કે આપણે ઝૂમ ઉપર કરશો આ બધા પ્રોગ્રામ ગોઠવીશું કઈ કેવી રીતે હશે જણાવીશ.